નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 7 ગતિ. હવે આપણે ગતિમાં આપણો આજનો પ્રશ્ન છે સંદર્ભ બિંદુ. સંદર્ભ બિંદુ એટલે કોઈ ચોક્કસ સ્થાન. સંદર્ભ બિંદુ એટલે શું થાય છે? ચોક્કસ સ્થાન. સંદર્ભ બિંદુ એટલે શું? પદાર્થનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુનો ઉલ્લેખ અનિવાર્ય છે. સમજાવો. ચલો જો, સંદર્ભ બિંદુ એટલે મેં શું કીધું છે? ચોક્કસ સ્થાન. તો પદાર્થનું સ્થાન દર્શાવવા માટે જે નિયત બિંદુ એટલે કે જે તમે બિંદુ દર્શાવો છો ક્યાં ચોક્કસ જગ્યા ઉપર, કે આ જગ્યા ઉપર જ આ વસ્તુ આવેલી છે, એ નિયત બિંદુનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. એને કહેવાય સંદર્ભ બિંદુ. આ વ્યાખ્યા માટે ઉપયોગી છે. તમને પરીક્ષામાં પૂછાઈ શકે સંદર્ભ બિંદુની વ્યાખ્યા આપો, તો પદાર્થનું સ્થાન દર્શાવવા માટે જે નિયત બિંદુનો ઉપયોગ કરવામાં આવે છે સંદર્ભ તરીકે, એને કહેવાય સંદર્ભ બિંદુ. ચલો એક્ઝામ્પલ લઈએ એટલે વધારે ખ્યાલ આવશે કે એક ગામમાં એક શાળા બસ સ્ટેશનથી ઉત્તર દિશામાં. બસ સ્ટેશનથી ક્યાં? ઉત્તર દિશામાં. ચલો અહીંયા શું છે? બસ સ્ટેશન છે. અહીંયા છે બસ સ્ટેશન. આપણને દિશામાં તો ખબર જ છે, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ. આ બસ સ્ટેશનથી ક્યાં કીધું છે આપણને? એક ગામમાં એક શાળા બસ સ્ટેશનથી ઉત્તર દિશામાં 2 કિલોમીટરના અંતરે છે. તો ચાલો આમાં ઉત્તર ક્યાં? અહીંયા શાળા છે, તો ઉત્તર દિશા એટલે ઉપરની બાજુએ આ અંતર કેટલું છે? 2 કિલોમીટર. ત્યાં શું આવેલું છે? એક ગામમાં એક શાળા બસ સ્ટેશનથી ઉત્તર દિશામાં 2 કિલોમીટર. તો ઉત્તર દિશાએ 2 કિલોમીટરે અહીંયા શું આવેલું છે? શાળા. ત્યારબાદ અને રેલવે સ્ટેશનથી પશ્ચિમ દિશા તરફ 3 કિલોમીટરના અંતરે છે. રેલવે સ્ટેશનથી પશ્ચિમ દિશા તરફ જો શાળા ક્યાં છે? તો બસ સ્ટેશનથી આ જે બસ સ્ટેશન છે ત્યાંથી ઉત્તરની બાજુએ 2 કિલોમીટર, એટલે આ રીતે બસ સ્ટેશનથી ઉત્તરની બાજુએ 2 કિલોમીટર અંતરે. અને રેલવે સ્ટેશનથી પશ્ચિમ દિશા તરફ કેટલા કિલોમીટર અંતરે છે? 3 કિમીના અંતરે. તો રેલવે સ્ટેશનથી પશ્ચિમ દિશા તરફ, તો રેલવે સ્ટેશન ક્યાં હોવું જોઈએ? તો રેલવે સ્ટેશન અહીંયા હોવું જોઈએ. ચલો અહીંયા શું છે? રેલવે સ્ટેશન. તો રેલવે સ્ટેશનથી કેટલી દૂર છે શાળા? પશ્ચિમ દિશા તરફ 3 કિલોમીટર અંતરે. જો ફરીથી, આ જે શાળા છે એ બસ સ્ટેશનથી ઉત્તર દિશામાં 2 કિલોમીટર, રેલવે સ્ટેશનથી પશ્ચિમ દિશામાં 3 કિલોમીટર અંતરે આવેલી છે. તો જો અહીંયા તમને શાળા પહેલા વખત દર્શાવી હતી એ કોને ધ્યાનમાં લઈને? બસ સ્ટેશનમાં, કે બસ સ્ટેશનથી કેટલી દૂર છે? 2 કિલોમીટર. બીજી વાર રેલવે સ્ટેશનથી કેટલી દૂર છે? 3 કિલોમીટર. એટલે બંને વખતે સંદર્ભ બિંદુઓ કેવા છે? અલગ અલગ છે. ચલો હવે જે વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા છે અથવા તો પહેલી વખત વિડીયો જોઈએ છે, આ વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી અમારી જે સરળ સમજૂતીની માહિતી છે અથવા તો બીજી કોઈ એક્સ્ટ્રા માહિતી છે અમે તમારા સુધી ઝડપથી પહોંચાડી શકીએ. આ ઉપરાંત આપણા જે વિડીયો છે એ એપ્લિકેશનમાં પણ મળી રહેવાના છે. એ એપ્લિકેશન તમને ક્યાંથી મળશે? તો પ્લે સ્ટોરમાં જવાનું છે, વેદ ડિજિટલ એજ્યુકેશન તમારે સર્ચ કરો છો એટલે આ રીતે એક લોગોવાળી એપ્લિકેશન આવશે. એપ્લિકેશનને ડાઉનલોડ કરો, ઇન્સ્ટોલ કરો. ત્યારબાદ તમારો 10 આંકડાનો મોબાઈલ નંબર જેવો તમે એન્ટર કરશો એટલે તમારા મોબાઈલમાં OTP આવે છે. આ OTP દાખલ કરો ત્યારબાદ તમને
આ રીતે સરસ મજાનું એક ફ્રન્ટ પેજ બતાવે છે. આ ફ્રન્ટ પેજમાં પહેલો ઓપ્શન છે પેઇડ કોર્સ. આ પેઇડ કોર્સમાં ધોરણ 9 અને 10 ના ગણિત વિજ્ઞાન વિષયના, ખાસ યાદ રાખજો મિત્રો, કયા કયા વિષયના કે જેમાં તમને તકલીફ પડે છે, જે હાર્ડ લાગે છે, એ ધોરણ 9 અને ધોરણ 10. ધોરણ 9 અને ધોરણ 10ના ગણિત અને વિજ્ઞાન વિષયના કોર્સ મૂકેલા છે. આ કોર્સને તમે ખરીદી શકો છો અને ડાઉનલોડ કરીને જે પણ સમયે ગમે ત્યાં સ્થળે ગમે ત્યારે તમે તેને જોઈ શકો છો. આ ઉપરાંત ધોરણ 3 થી 12ના વિડીયોનો ઓપ્શન સિલેક્ટ કરવાથી તમને આ પ્રકારે અલગ અલગ ધોરણ બતાવે છે, જેમાં આજે આપણે સિલેક્ટ કરવાનું છે ધોરણ 9. તમે જેવું ધોરણ 9 સિલેક્ટ કરો છો એટલે તમને આ રીતે વિષય બતાવે છે. વિષયમાં હું સિલેક્ટ કરીશ વિજ્ઞાન વિષય. જેવો વિજ્ઞાન વિષય સિલેક્ટ કરશો એટલે મને ચેપ્ટરનું લિસ્ટ બતાવે છે. મારે જોવો છે પહેલા ચેપ્ટરનો વિડીયો, તો પહેલા ચેપ્ટર ઉપર ક્લિક કરીશ તો મને પહેલા ચેપ્ટરના તમામ વિડીયો તેમાં બતાવેલા છે. આ ઉપરાંત એક્ઝામ પેપર, આ જે એક્ઝામ પેપર છે, એક્ઝામ પેપરની અંદર તમને ધોરણ 9 માટે 50 માર્કના, 80 માર્કના, ધોરણ 10 માટે 80 માર્કના, આ બધા જ પેપરો તમને અહીંયાથી મળી રહેવાના છે. આ પેપરનો ઉપયોગ તમને તમારી પરીક્ષામાં ખૂબ જ મહત્વ રીતે થવાનો છે. તો જે વિદ્યાર્થી મિત્રોને આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની બાકી હોય તે વિદ્યાર્થી મિત્રો આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરી લે. ત્યારબાદ આપ સર્વે વિદ્યાર્થી મિત્રો આ શાળા મિત્ર નામની જે એપ છે એનાથી પરિચિત જ છો. લગભગ બધા જ વિદ્યાર્થી મિત્રો પાસે મોબાઈલ છે અને એમાં આ એપ્લિકેશન હશે. તો આ એપ્લિકેશનમાં પણ આપણા વિડીયો છે, તો આપણે ત્યાં જઈને જોવા છે. તો કઈ રીતે જોઈ શકાય? શાળા મિત્ર એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરો, ધોરણની પસંદગી કરો. ધોરણની પસંદગી થઈ જાય એટલે તમારા જે ધોરણ 9 હોય તો 9, 10 હોય તો 10 કે XYZ પણ જે ધોરણ હોય એની અંદર પ્રવેશ મેળવી લો. પ્રવેશ મેળવ્યા બાદ પાઠ્યપુસ્તક પર સિલેક્ટ કરો. અહીંયા ખાસ જોવાનું સેમ 1 પર કે સેમ 2 પર, કારણ કે બંનેમાં અલગ અલગ ચેપ્ટર હોય એટલા માટે હું સેમ 1 ઉપર અત્યારે સિલેક્ટ કરું છું. પાઠ્યપુસ્તક સિલેક્ટ કર્યું. મારો વિષય છે વિજ્ઞાન, એ વિજ્ઞાન વિષય સિલેક્ટ કરું છું. વિજ્ઞાન વિષય સિલેક્ટ કરો એટલે ત્યાં ચેપ્ટર બતાવે છે આ રીતે. આ ચેપ્ટરમાં મારે પહેલા ચેપ્ટરના વિડીયો જોવા છે, સિલેક્ટ કરું છું તો મને અહીંયા બતાવે છે વેદ ડિજિટલ એજ્યુકેશન. એના ઉપર સિલેક્ટ કરીશ એટલે આપણા જે પણ વિડીયો છે એ બધા ક્રમ અનુસાર તમને બતાવેલા છે. તો જે વિદ્યાર્થી મિત્રોને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની હોય બાકી એ ડાઉનલોડ કરી લે આજે. અને જે વિદ્યાર્થી મિત્રો હજી કહું છું ચેનલમાં નવા છે એ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે આપણે વિદ્યાર્થી મિત્રો ફરીથી જઈશું આપણી થિયરી પર. આપણે સંદર્ભ બિંદુની વાત કરતા હતા તો પહેલા કિસ્સામાં બસ સ્ટેશન સંદર્ભ બિંદુ છે. જો અહીંયા આપેલું છે ને, મેં પહેલા કિસ્સામાં કોની વાત કરી? અહીંયા બસ સ્ટેશનની વાત કરી. કોની? બસ સ્ટેશનથી કોનું અંતર શોધ્યું હતું મેં? શાળાનું. એટલે પહેલા કિસ્સામાં સંદર્ભ બિંદુ તરીકે કોણ લીધું છે? બસ સ્ટેશન. ત્યારબાદ બીજો કિસ્સો છે, એમાં બીજા કિસ્સામાં સંદર્ભ બિંદુ તરીકે મેં લીધેલું છે રેલવે સ્ટેશન. જો બીજા કિસ્સામાં મેં શાળાનું અંતર ક્યાંથી દર્શાવ્યું હતું? તો રેલવે સ્ટેશનથી. તો રેલવે સ્ટેશન શું થઈ ગયું શાળા માટે? સંદર્ભ બિંદુ. તો રેલવે સ્ટેશનને કહેવાય સંદર્ભ બિંદુ તરીકે ઓળખાય છે. આમ સંદર્ભ બિંદુ બદલાતા પદાર્થનું સ્થાન બદલાય છે. સંદર્ભ બિંદુ બદલાય છે. પહેલાં તો બસ સ્ટેશન રાખ્યું, પછી રેલવે સ્ટેશન રાખ્યું. તેથી આપણે કહી શકીએ કે પદાર્થનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુ અનિવાર્ય છે. ચાલો, મારે છે મારા ઘરનું એડ્રેસ મારા કોઈ મિત્રને આપવું છે તો હું શું કહીશ કે પહેલાં તો મારી સોસાયટીનું નામ બોલીશ, પછી ચાલો સોસાયટીનું નામ બોલ્યા બાદ મારા જે વિસ્તાર એરિયાનું નામ છે નામ બોલીશ, પછી મારા સિટીનું નામ બોલીશ. તો ટૂંકમાં હું મારા ઘરનું એડ્રેસ આપું છું એ કોના સંદર્ભે આપું છું કે મારા વિસ્તારનું જે નામ બોલું છે નામના સંદર્ભે, મારી સિટીની સંદર્ભે. ચલો, સિટી વિસ્તાર મોટો છે એનાથી અંદર વી આવો તો મારો રહેવાનો વિસ્તાર છે એ વિસ્તારનું નામ બોલીશ. ચલો, એ વિસ્તારમાં પણ
શોધવામાં મુશ્કેલી અનુભવાય છે તો હું શું આપીશ? સોસાયટી આપીશ. હવે સોસાયટીમાં પણ ઘણા બધા મકાનો હોય તો હું શું આપીશ? મારા મકાન નંબર. ટૂંકમાં મારી સોસાયટીનું એડ્રેસ આપીશ એટલે આસપાસનું લોકેશન પહેલાં આપીશ, પછી હું કરીશ ધીમે ધીમે મારા ઘરનું લોકેશન આપીશ. એટલે કે હું મારા ઘરનું જ્યારે એડ્રેસ આપું ત્યારે એને સંદર્ભ બિંદુ કે પહેલાં તું ભાઈ અહીંયા આવ, ત્યાંથી અહીંયા આવ, ત્યાંથી અહીંયા આવ, તો તું મારા ઘર સુધી ઝડપથી સરળતાથી પહોંચી શકીશ. ત્યારબાદ આગળ વાત કરીએ કે બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે સ્થાન એ નિરપેક્ષ રાશિ નથી. સ્થાન એ નિરપેક્ષ રાશિ નથી એટલે કોઈની સાથે સરખામણી કરી શકાય તેવી રાશિ નથી. નિરપેક્ષ એટલે સરખામણી નથી કરતા, અને પણ સાપેક્ષ રાશિ, સાપેક્ષ એટલે સરખામણી કરી શકાય. સરખામણી કર્યા વગર સ્થાન મળે નહીં. સાપેક્ષ એટલે સરખામણી, એકબીજાની સાપેક્ષે મારે શું કરવું પડે? સરખામણી કરવી પડે તો મને સ્થાન મળે. હમણાં જે મેં તમને કીધું ને કે આ શાળાનું મારે તમને એડ્રેસ આપવું તો હું કહીશ ભાઈ બસ સ્ટેશનથી 2 કિલોમીટરે વી આવો એટલે શાળા આવી જાય ભાઈ, અથવા તો રેલવે સ્ટેશનથી 3 કિલોમીટરે પશ્ચિમ બાજુ વી આવો તો શાળા આવી જાય. ટૂંકમાં પહેલી વારમાં મેં એડ્રેસ આપ્યું તો બસ સ્ટેશનનું નામ લીધું, બીજી વારમાં કીધું તો રેલવે સ્ટેશનનું નામ લીધું, તો મારે આ સ્થાન સંદર્ભ બિંદુ બતાવવા પડે. એટલે કે બતાવવા પડે ને એટલે એને શું કહેવાય? સાપેક્ષ. તો એની સરખામણીમાં એટલે કે સ્થાન એ સાપેક્ષ રાશિ છે, નિરપેક્ષ રાશિ નથી. એમને ન કહી શકાય પણ શાળા આવી જાય તું, શાળા ક્યાં આવી કોને ખબર? એમને હું કોઈને ના કહી શકું કે ભાઈ તું સીધો શાળાએ આવી જા, પણ શાળા ક્યાં છે એ મને તો ખબર હોવી જોઈએ ને, ક્યાંથી મારે ક્યાં જવાનું. એટલે એ નિરપેક્ષ રાશિ નથી, એ કેવી છે? સાપેક્ષ રાશિ છે. કારણ કે સંદર્ભ બિંદુ બદલાતા આપેલા પદાર્થનું સ્થાન બદલાય છે. જુઓ અહીંયા બસ સ્ટેશનથી ઉત્તર દિશામાં 2 કિલોમીટરે શાળા હતી, હવે રેલવે સ્ટેશનથી કીધું તો પશ્ચિમ બાજુએ 3 કિલોમીટરે શાળા છે. એટલે સંદર્ભ બિંદુ બદલાણા, અંતર પણ શું થયું? બદલાણું. મારી કહેવાની એડ્રેસ આપવાની રીત પણ બદલાણી. અહીંયા ઉત્તર દિશામાં જવાનું કીધું, અહીંયા પશ્ચિમ દિશામાં જવાનું કીધું. એટલે સંદર્ભ બિંદુ બદલાતા પદાર્થનું સ્થાન બદલાય છે. ખાસ યાદ રાખજો, સંદર્ભ બિંદુને ઉગમ બિંદુ પણ કહેવાય છે. ખાલી જગ્યામાં પૂછાય, સંદર્ભ બિંદુને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો તમારો જવાબ શું આવશે? ઉગમ બિંદુ. 1 માર્ક માટે સંદર્ભ બિંદુને ઉગમ બિંદુ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ પદાર્થનું સ્થાન દર્શાવવા માટે, પદાર્થનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુ, સંદર્ભ બિંદુથી પદાર્થનું અંતર ખાસ યાદ રાખો. સંદર્ભ બિંદુ, ત્યાંથી પદાર્થનું અંતર અને સંદર્ભ દિશાની, સંદર્ભ બિંદુથી પદાર્થની દિશા જાણવી જરૂરી છે. ચાલો અહીંયા જુઓ, મેં શાળાનું સ્થાન દર્શાવ્યું ને, તો મેં શું આપ્યું હતું? સંદર્ભ બિંદુ. કોણ આપ્યું? બસ સ્ટેશન. સંદર્ભ બિંદુ કોણ આપ્યું? બસ સ્ટેશન. ત્યાંથી હું કીધું? એનું અંતર પણ કીધું, અને બીજું શું કીધું મેં? એની દિશા. તો સંદર્ભ બિંદુ, એનું અંતર અને દિશા, આ ત્રણેય વસ્તુ આપવી શું છે? જરૂરી છે. ત્યારબાદ આપણો નવો પ્રશ્ન, અંતર અને સ્થાનાંતરની વ્યાખ્યા આપી પ્રત્યેકનો એસઆઈ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ એકમ જણાવો. અંતર અને સ્થાનાંતર. તો સ્થાનાંતર શબ્દ છે ને આપણી માટે નવો નથી, આપણે ધોરણ 8માં ભણીને જ આવ્યા છીએ, છતાં આપણે અહીંયા વિસ્તૃત એની વાત કરવાની છે. અંતર અને સ્થાનાંતરની વ્યાખ્યા આપો. અંતર અને સ્થાનાંતરની વ્યાખ્યા આપો અને એનો એસઆઈ એકમ જણાવો. તો શરૂઆત કરીએ અંતરથી. અંતર કોને કહેવાય? જો આપણે ગતિ કોને કીધું? કે સમયની સાથે પોતાનું સ્થાન બદલતો હોય. ચલો અત્યારે હું અહીંયા ઊભો છું, ચાલીને આ સાઈડ આવ્યો, તો સમય બદલાણો તો મારું સ્થાન પણ બદલાણું, તો મેં શું કરી કહેવાય મિત્રો? ગતિ કરી કહેવાય. એમ આપણે અત્યારે વાત કરવાની અંતરની. આપેલ સમયગાળામાં ગતિ કરતા પદાર્થ તેણે કાપેલા ગતિપથની કુલ લંબાઈને, એટલે પદાર્થ જ્યાં જ્યાંથી ગતિ કરીને જાય છે
એને શું કહેવાય છે? અંતર તરીકે ઓળખવામાં આવે છે. અંતરની જગ્યાએ તમને બીજો શબ્દ વાપરેલો છે પથ લંબાઈ. પરીક્ષામાં શું પૂછાય? પથ લંબાઈ એટલે શું? એટલે આપણે શું કરીએ ખબર? એને મૂકીને આવતા રહીએ. કેમ? તો આવું તો સર અમારે કે ભણવામાં આવ્યું જ નહોતું. તો આપણે આ બીજો શબ્દ આપ્યો છે તમને, પથ લંબાઈ એટલે શું? તો એ કોનો સમાનાર્થી શબ્દ છે? અંતરનો. તો આપણે વ્યાખ્યા એમાં કોની લખવાની? આ પથ લંબાઈમાં અંતરની જ વ્યાખ્યા લખવાની કે આપેલ સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલા ગતિપથની કુલ લંબાઈને શું કહેવાય? અંતર. ઉદાહરણ આપું છું. ચાલો, આ કીડી છે કે મધમાખી છે. આ મધમાખી અહીંયા તમને આપેલી છે. તો મધમાખીને છે આ મધ સુધી જવું છે, તો શું કરશે? આ માર્ગે ગતિ કરશે. તો મેં જે રેડ લાઈન દર્શાવી છે એ રેડ લાઈનને શું કહેવાય? તેનું કાપેલું અંતર. બીજું તમને એક્ઝામ્પલ આપું. ચાલો, અહીંયા કીડી છે, અહીંયા છે ખાંડ. આ કીડી શું કરશે? ખાંડ સુધી પહોંચવા માટે ગમે તે રીતે આ રીતે આડાવડા થઈને આમ શું કરશે? અહીંયા ખાંડ પાસે આવી. તો કીડી જે મેં આ બ્લુ લાઈન દર્શાવી છે, આ બ્લુ લાઈનનું અંતર છે એ અંતર એને કાપેલું છે. ટૂંકમાં કીડી છે એ કીડી ખાંડ સુધી પહોંચવા માટે જે પથ વાપરે છે, એટલે કે જે રસ્તો વાપરે છે એ રસ્તાને શું કહેવાય? એની પથ લંબાઈ અથવા તો કાપેલું અંતર. ત્યારબાદ અંતરનો એસઆઈ એકમ મીટર છે. અંતરનો એસઆઈ એકમ શું છે? મીટર છે. હવે આપણે વાત કરીએ સ્થાનાંતરની. પદાર્થના ગતિપથના પ્રારંભિક સ્થાનથી, પ્રારંભિક એટલે શરૂઆતનું સ્થાન, થી અંતિમ સ્થાન સુધી. અંતિમ એટલે અંતનું સ્થાન, કે જ્યાં ઊભો રહી જાય છે. આ જ્યાંથી ગતિ કરવાની શરૂઆત કરે એ સ્થાન છે, અને આ સ્થાન જ્યાં એ સ્ટોપ થાય છે સુધીના લઘુત્તમ. લઘુત્તમ એટલે ઓછું. લઘુત્તમ અંતરને કહેવાય સ્થાનાંતર. ફરીથી, પદાર્થના ગતિપથના પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીના લઘુત્તમ અંતરને કહેવાય સ્થાનાંતર. ચાલો, અહીંયા મેં વાત કરી કીડી છે આ માર્ગે જે આ બ્લુ લાઈન દર્શાવી છે એ માર્ગે શું કરી? ગતિ કરીને ખાંડ સુધી પહોંચી. તો આ જે અંતર છે, આ જે પથમાં એણે જે ગતિ કરી છે, આને શું કહેવાય? પથ લંબાઈ અથવા તો અંતર. પણ સ્થાનાંતર મારે કેવું હોય? તો કીડી છે, અહીંયા કીડી છે, સીધી ક્યાં આવી ગઈ? ખાંડ પાસે. ચલો, આમ ફરીને જાય છે ને, તો એની લંબાઈ કેવી છે? વધારે. પણ અહીંયા આપણને કીધું ને કે પદાર્થના ગતિપથનું પ્રારંભિક સ્થાન. પ્રારંભિક સ્થાન એટલે કીડી, ત્યાંથી ગતિ કરવાની શરૂઆત કરી હતી. અંતિમ સ્થાન એટલે ખાંડ સુધી ગઈ છે. આ છે શરૂઆતનું સ્થાન, આ છે અંતિમ સ્થાન. તો પ્રારંભિક એટલે કે શરૂઆતનું, અંતિમ એટલે છેડાનું, છેલ્લું, અંતનું સ્થાન. આ બંને વચ્ચેના લઘુત્તમ અંતરને, આ અંતર કેવું છે? લઘુત્તમ. લઘુત્તમ એટલે ઓછામાં ઓછું અંતર. અને એ લઘુત્તમ અંતર ક્યારે મળે? કે એ બેની વચ્ચે સુરેખ લાઈન દોરવામાં આવે તો. બાકી વાંકાચૂકી લાઈન દોરીને ક્યાં જાવ તો એ લઘુત્તમ ન કહેવાય. લઘુત્તમ એટલે સીધી લાઈન દોરી દેવાની. તો આ લઘુત્તમ અંતર જે આ સીધું અંતર છે આને કહેવાય સ્થાનાંતર. શું કહેવાય? ખાસ યાદ રાખજો મિત્રો, આને શું કહેવાય? સ્થાનાંતર. ભલે કીડી છે આમ બીજા માર્ગે, બીજા પથ ઉપર ગતિ કરીને અહીંયા સુધી પહોંચી હોય, એ સમયે એને અંતર કેટલું કાપ્યું છે? માનો કે અંતર કાપ્યું છે 100 મીટર. 100 મીટર અંતર એટલે કે બ્લુ લાઈને છે અંતર કાપ્યું છે. કેટલું છે? 100 મીટર. પણ એનું સ્થાનાંતર તો મારે કયું ગણવાનું? સીધું જ ગણવાનું. આ એનું સ્થાનાંતર કેવું હોય? તો એ છે 20 મીટર છે ખાલી. કેટલા મીટર છે? 20 મીટર છે. તો અંતર અલગ આવ્યું, સ્થાનાંતર અલગ આવ્યું. હું તમને ઉદાહરણ આપું.
કે ચાલો કોઈ વ્યક્તિનો જન્મ છે એ સુરતની અંદર થાય છે. ક્યાં થાય છે? ચાલો આ સુરત એનું જન્મ સ્થળ છે, અથવા આપણે એની કોઈ હોસ્પિટલ દર્શાવી દઈએ. હોસ્પિટલ સુરતની અંદર જે તે હોસ્પિટલમાં થાય છે. હવે ચાલો એ વ્યક્તિ છે પોતાની જીવનની આખા જીવન યાત્રા દરમિયાન અમેરિકા, ચાઇના, રશિયા, કેનેડા બધી જ જગ્યાએ ભ્રમણ કરે છે, બધી જ જગ્યાએ ફરી આવે છે. હવે પાછો ક્યાં આવે છે? ભારતમાં, સુરતમાં. હવે સુરતમાં પાછો આવે છે એટલે એ ફેરો ક્યાં ક્યાં? અમેરિકા. સુરતથી ક્યાં? અમેરિકા. અમેરિકાથી રશિયા, જાપાન, કેનેડા, આફ્રિકા. પાછો ક્યાં આવ્યો? સુરતમાં આવ્યો. ક્યાં આવ્યો? પાછો એ આવ્યો સુરતમાં. હવે સુરતમાં આવે, ભાઈની ઉંમર મોટી બધી થઈ ગઈ છે એટલે ભાઈ શું થશે? મૃત્યુ પામશે. હવે ભાઈ છે વૃદ્ધ અવસ્થામાં આવી ગયા, મૃત્યુ પામ્યા. હવે એને ક્યાં લઈ ગયા? સ્મશાને. ક્યાં લઈ ગયા? સ્મશાને. તો આખી જિંદગીમાં જોવો એણે લાખો કિલોમીટરની યાત્રા કરી. કેટલા? લાખો કિલોમીટર અંતર કાપ્યું, પણ સ્થાનાંતર તો કેટલું થયું? તો મિત્રો સ્થાનાંતર કેટલું થયું? હોસ્પિટલમાં જ્યાં એ ભાઈનો જન્મ થયો તો ત્યાંથી લઈને સ્મશાન સુધી. ચાલો, હોસ્પિટલથી સ્મશાન સુધીનું અંતર છે 10 કિલોમીટર. તો એ ભાઈ જે છે એનું આખી જિંદગીનું સ્થાનાંતર કેટલું થાય છે? ખાલી ને ખાલી 10 કિલોમીટર. ભલે ને અંતરે લાખો કિલોમીટર કાપતો હોય, પણ સ્થાનાંતર તો કેટલું થયું? હોસ્પિટલમાં જ્યાં એનો જન્મ થયો તો ત્યાંથી લઈને સ્મશાન સુધી કે જ્યાં એનું અંતિમ વિધિ કરવામાં આવે, બાળવામાં આવે છે. તો મિત્રો કહેવાનો અર્થ એ છે કે તમે ભલે આખી જિંદગીમાં ગમે તે સ્થળે રખડો છો, પણ તમારું સ્થાનાંતર કેટલું? તમારો જ્યાં જન્મ થયો ત્યાંથી લઈને સ્મશાન સુધીનું. તો આને શું કહેવાય? સ્થાનાંતર. કેટલું છે? ખાલી 10 કિલોમીટર જ છે. આમ તો એ ભાઈએ લાખો કિલોમીટર અંતર કાપ્યું છે. એટલે આની ઉપરથી આપણને ખબર પડે કે અંતર અને સ્થાનાંતર આ બંને અલગ પણ હોઈ શકે. આ બંને અલગ પણ હોઈ શકે. અંતર કેટલું? લાખો કિલોમીટર. સ્થાનાંતર ખાલી 10 કિલોમીટર. અથવા તો બીજી રીતે કેવું હોય તો આપેલ સમયગાળામાં ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને શું કહેવાય? સ્થાનાંતર. આપેલ સમયગાળામાં ચોક્કસ દિશામાં થતા સ્થાનના ફેરફારને, એટલે શરૂઆતનું જો અહીંયા આકૃતિમાં દર્શાવું, શરૂઆતે એ સ્થાન પર હતો, પછી ક્યાં ગયો? બીજા સમયે બી સ્થાન ઉપર. તો આટલું શું કર્યું એણે? સ્થાનાંતર કર્યું એમ કહેવાય. સ્થાનાંતરનો એસઆઈ એકમ મીટર છે. અંતરનો એસઆઈ એકમ પણ મીટર છે, સ્થાનાંતરનો એસઆઈ એકમ પણ મીટર છે. ત્યારબાદ અંતર અને સ્થાનાંતર માટે એસ સંજ્ઞા વપરાય છે. ખાસ યાદ રાખજો, અંતર અને સ્થાનાંતર માટે કઈ સંજ્ઞા વપરાય છે? એસ સંજ્ઞા વપરાય છે. વ્યવહારમાં એટલે કે રોજિંદા જીવનમાં અંતર અને સ્થાનાંતરના નાના મોટા એકમો જેવા કે સેન્ટીમીટર એટલે કે cm, મિલીમીટર એટલે કે mm અને કિલોમીટર એટલે કે km પણ ઉપયોગમાં લેવાય છે. નાના મોટા એકમમાં ચાલો આપણે અંતરનો એકમ શું કીધો? અંતર અને સ્થાનાંતરનો એકમ અંતર અને સ્થાનાંતરનો એકમ શું છે? મીટર છે. એનાથી નાનો એકમ તમને કહે તો સેન્ટીમીટર આવે, મિલીમીટર આવે. એનાથી મોટો એકમ કહે તો કોણ આવશે? કિલોમીટર આવે છે. ત્યારબાદ નવો પ્રશ્ન છે, સ્થાનાંતરનું મૂલ્ય. સ્થાનાંતરનું મૂલ્ય, મૂલ્ય એટલે કિંમત. સ્થાનાંતરનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર મેળવો અને
સ્થાનાંતરની દિશા કઈ લેવામાં આવે તે જણાવો. તો સ્થાનાંતરનું સૂત્ર મેળવવાનું છે આપણે. ચલો કઈ રીતે? અહીંયા 0 આ t1 સમય એટલે કે શરૂઆતનો સમય, આ t2 એટલે અંતિમ સમય. ચલો x1 એટલે શરૂઆતનું સ્થાન અને x2 એટલે અંતિમ સ્થાન. ચલો અહીં આપણને શું કીધું? કોઈ નિશ્ચિત સંદર્ભ બિંદુએ, નિશ્ચિત સંદર્ભ બિંદુ શું છે? O છે, ત્યાં 0 છે. O ની સાપેક્ષમાં t1 સમયે x1 પદાર્થ, આ t1 સમયે પદાર્થ છે x1 અને t2 સમયે પદાર્થ છે x2 સ્થાન પર. એટલે કે શરૂઆતમાં t1 સમયે પદાર્થ ક્યાં છે? x1 પર. t2 સમયે પદાર્થ ક્યાં છે? x2 પર. એટલે કે શરૂઆત ક્યાંથી કરી? x1 થી. અંતિમ ક્યાં આવ્યું? x2 સુધી. શરૂઆતનો સમય t1, અંતિમ સમય t2 છે. હવે તો t2 માઇનસ t1 સમયગાળામાં પદાર્થનું સ્થાનાંતર s નીચે મુજબ શોધી શકાય છે. તો s એટલે આપણે જે દોર્યું હતું, અહીંયા t1 સ્થાન છે એનું x1, અહીંયા t2 સમયે સ્થાન છે x2. ચલો આ બેની બાદબાકી કરું એટલે કે t2 માઇનસ t1. તો આ સમયગાળામાં કેટલું એને સ્થાનાંતર કર્યું તો એને શેના વડે દર્શાવવામાં આવે છે? s વડે. એટલે આને કીધું અહીંયા s. s એટલે અંતિમ સ્થાન, x2 પ્રારંભિક સ્થાન x1. તો s ની કિંમત કેટલી મળી? x2 માઇનસ x1. હવે સમીકરણ 1 ની મદદથી પદાર્થના સ્થાનાંતરનું મૂલ્ય શોધી શકાય છે. સમીકરણ 1 તો આ એના મદદથી આપણે શું કરીએ? સ્થાનાંતરનું, એટલે કે સ્થાનાંતર કેટલું કર્યું હોય. તો ચાલો અહીંયા આપણો અંક છે 40, અહીંયા આપણો અંક છે 20. તો x2 ની કિંમત કેટલી થઈ? 40. x1 ની કિંમત કેટલી થઈ? 20. તો સ્થાનાંતર કેટલું કર્યું કહેવાય? 20. કેટલું આવશે? 20. એટલે ટૂંકમાં અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાનને આપણે હંમેશા બાદ કરીએ એટલે આપણને સ્થાનાંતર મળે છે. સ્થાનાંતરની દિશા પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન તરફ હોય છે. આપણે ક્યાંથી ક્યાં તરફ હોય છે? પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન તરફ હોય છે. ત્યારબાદ નવો એક પ્રશ્ન, એક ઉદાહરણ આપો એના દ્વારા અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ, ભેદ એટલે તફાવત, કે બંને વચ્ચે શો ફરક છે, શો તફાવત છે એ સ્પષ્ટ કરો. તો ચાલો, ગતિનો સાદામાં સાદો પ્રકાર એટલે સુરેખ પથ પર થતી ગતિ. ગતિના ઘણા બધા પ્રકાર હોય, વર્તુળાકાર ગતિ, આવર્ત ગતિ, પણ સાદામાં સાદો પ્રકાર એટલે કે આ સુરેખ માર્ગ પર થતી ગતિ. ચલો નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પદાર્થની સુરેખ પથ, સુરેખ એટલે સીધો, પથ પર થતી ગતિનો વિચાર કરો. ચલો કોઈ પદાર્થ છે, આ સુરેખ માર્ગે શું કરે છે? ગતિ કરે છે. ચલો શરૂઆત ક્યાંથી કરે? 0 થી. આ તમને અહીંયા અલગ અલગ સંદર્ભ બિંદુ આપ્યા છે. 25 ઉપર C આપ્યું છે, 35 ઉપર B આપ્યું છે, 60 ઉપર A આપ્યું છે. અને શરૂઆત ત્યાં કરે 0 થી, તો ત્યાં O આપ્યું છે. ચલો આકૃતિ આપી છે. હવે શું કીધું છે? પદાર્થ તેની ગતિની શરૂઆત O બિંદુથી કરે છે. કયા બિંદુથી? O. એટલે એને શું કહેવાય? સંદર્ભ બિંદુ. C ઉપર, B ઉપર અને A જુદા જુદા સમયના સ્થાન દર્શાવે છે. સૌ પ્રથમ પદાર્થ O થી A પર અને પછી A થી C પર સુરેખ પથ પર ગતિ કરીને પહોંચે છે. ચલો પહેલા તો આપણે એનું ચલો શરૂઆતમાં આપણે દોરી દઈએ. કેટલા છે? 5, 0 થી લઈને 60 સુધી છે. ચલો શરૂઆતમાં 0, 5, 10, 15, 20,
25, 30, 35, 40, 45, 50, 55 અને 60 કિલોમીટર છે. ચાલો હવેના સ્થાન તો 0 એ O, 25 એ C, 0 એ O, 25 એ C, 35 એ B, 60 એ 35 એ B, 60 એ. ચાલો હવે આપણને શું કીધું છે જુઓ કે 0 થી શરૂઆત કરે સંદર્ભ બિંદુ છે, અલગ અલગ સ્થાન C, B, A છે. હવે ગતિ કરીને સૌપ્રથમ O થી A ઉપર જાય છે. ક્યાં જાય છે? ગતિ કરીને આ O બિંદુથી લઈને A બિંદુ સુધી, અહીંયા સુધી ગતિ કરીને ટૂંકમાં 60 સુધી ગતિ કરીને આવે છે અને પાછો ક્યાં જાય છે? A થી C પર. A થી ક્યાં જાય છે? પાછો C પર આવે છે, એટલે આ માર્ગે આવે છે. પહેલા આમ જાય છે, પછી આ બાજુ આવે છે, A થી C તરફ ગતિ કરીને પહોંચે છે. આપણે હમણાં કીધું, આપણે આકૃતિ પણ દોરી, ફરીવાર તમને બતાવું. O થી A પર જાય છે અને A થી પાછો ક્યાં આવે છે? C પર આવે છે. તો હવે આપણને શું કીધું છે કે આ વખતે 60 કિલોમીટર અને 35 કિલોમીટર એટલે કે કુલ OA પ્લસ AC 60 કિલોમીટર પ્લસ 35 બરાબર 95 કિલોમીટર જેટલું અંતર કાપે, જેને પથ લંબાઈ. ટૂંકમાં આપણે શું કરવાનું? આનું અંતર શોધવાનું છે. શું શોધવાનું છે? અંતર. કઈ રીતે શોધીએ? જો શરૂઆતમાં ક્યાં છે? આ જે પદાર્થે અહીંથી શરૂઆત કરી, O થી A સુધી ગયો, A થી C એટલે અહીંયા આવીને ઊભો રહી ગયો. ત્યાંથી વળાંક વળીને યુટર્ન લઈને પાછો આવે. તો અંતર કેટલું જુઓ, આ 0 થી 60 એટલે OA, આ O થી A સુધીનું. બીજું A થી ક્યાં આવે છે? C તરફ, તો A થી C તરફનું. ચલો OA નું અંતર કેટલું છે? આ 0 થી શરૂઆત થાય, 60 સુધી જાય છે. 60 પ્લસ AC, આ AC એટલે તમારે શું કરવાનું? આ 60 ની અને 25 ની તમારે શું કરવાની? બાદ બાકી. અને એ ના કરવું હોય તો ગણી લેવાનું. 5, 10, 15, 20, 25, 30 ને 35. કેટલું થયું? 35. કરો બેનો સરવાળો. 95 કિલોમીટર. તો આને શું કહેવાય? અંતર અથવા પથ લંબાઈ. તમને પરીક્ષામાં આ રીતે MCQ માટે આપેલું હોય કે આપેલ જે સંખ્યા રેખા ઉપર તમને અંક દર્શાવ્યા છે, આ કિલોમીટરના આંકડા છે. પદાર્થ એક સ્થાનથી બીજા સ્થાન જાય છે, ત્યાંથી ત્રીજા સ્થાન ઉપર જાય છે, તો એની પથ લંબાઈ શોધો. તો આ રીતે તમે ગણતરી કરી શકો છો. હવે આપણને શું કીધું? જો આપણને મળી ગયો એ આપણો અંક 95, અંતર તો મળી ગયું. હવે આપણે શું કરવાનું છે? અંતરને દર્શાવવા માટે માત્ર સંખ્યાત્મક મૂલ્ય ધ્યાનમાં લેવાય છે. સંખ્યાત્મક મૂલ્ય ધ્યાનમાં લેવાય છે. એ કઈ દિશામાં ક્યાંથી ક્યાં જાય છે એ દિશા આપણે ધ્યાનમાં લેતા નથી. એટલે ભૌતિક રાશિના સંખ્યાત્મક મૂલ્યને તેનું માન કહે છે. ભૌતિક રાશિ ના સંખ્યાત્મક એટલે આંકડાકીય જે માપ છે, કિંમત છે, એને શું કહેવાય? તેનું માન કહેવાય છે. હવે પદાર્થના પ્રારંભિક સ્થાન O એટલે કે અહીંયા O થી શરૂઆત કરવાની છે હવે. અને શું કીધું છે? અંતિમ સ્થાન C વચ્ચેના અંતરને પદાર્થના સ્થાનાંતરનું મૂલ્ય કહે છે. અહીંયા O થી લઈને C સુધીનું મારે શું શોધવાનું છે? સ્થાનાંતર શોધવાનું. મિત્રો તો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે શોધીશ? આ O થી શરૂઆત કરે છે, O થી જાય છે A થી આવે C, તો આના વચ્ચેનું સ્થાનાંતર શોધવાનું છે. તો મારી પાસે વિદ્યાર્થી મિત્રો સ્થાનાંતરનું સૂત્ર છે. સ્થાનાંતર બરાબર, જો અહીંયા આપણને શું આપ્યું છે? અગાઉ પણ આપણે સૂત્રની વાત કરી, તમને હજી એકવાર બતાવી દઉં છું એટલે તમને વધારે પડતો ખ્યાલ આવે કે સ્થાનાંતરના સૂત્રમાં આપણે શેની વાત કરી. જો અહીંયા x2 માઇનસ x1, x2 એટલે અંતિમ સ્થાન, x1 એટલે પ્રારંભિક સ્થાન. તો વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે, તમારી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી રહેવાનું છે. હવે હતા ત્યાં જતા રહીએ. ઓકે, તો સ્થાનાંતરની આપણે વાત કરવાની છે.
તો આપણે સ્થાનાંતરમાં શું કરશું હવે ત્યારે સ્થાનાંતરનું પહેલા તો સૂત્ર લખી લઈએ અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન અંતિમ સ્થાન ક્યાં છે સી પર પ્રારંભિક ક્યાં છે એ પર તો સી પાસેના કેટલા છે કિલોમીટર 25 એ એટલે 0 તો 25 માઇનસ 0 તો કેટલા મળ્યા 25 કિલોમીટર મિત્રો આ તમને શું મળ્યું આ તમને મળ્યું સ્થાનાંતર તો પદાર્થનું અંતર જોવો કેટલું આવ્યું છે 95 સ્થાનાંતર કેટલું આવ્યું છે 25 કેમ તો સ્થાનાંતર એટલે કે આ બંને વચ્ચેનું લઘુત્તમ મૂલ્ય એને શું કહેવાય સ્થાનાંતર એમાં બીજું કાંઈ આપણે લેવાનું નથી પદાર્થ ભલે ને આમ ગમે તેટલા કિલોમીટર ફરીને આવે છે છેલ્લે આવ્યો તો ક્યાં સી ઉપર તો ઓ થી સી સુધીના સીધા માપને લઘુત્તમ માપને શું કીધું સ્થાનાંતર અહીંયા તમે જોઈ શકો છો અંતર 95 આવે છે સ્થાનાંતર 25 આવે છે તો આમ આ ઉપરોક્ત ઉદાહરણમાં આપેલ સમયગાળામાં પદાર્થે કાપેલું અંતર 95 કિલોમીટર છે અને સ્થાનાંતરનું મૂલ્ય 25 કિલોમીટર છે જે સમાન નથી એટલે આ ઉપરથી હું શું કહી શકું અંતર અને સ્થાનાંતર સમાન હોઈ શકે નહીં આ હોઈ પણ શકે ન પણ હોઈ શકે અહીંયા સમાન નથી હવે વિદ્યાર્થી મિત્રો આપણે મળીશું આપણા નવા વિડીયો સાથે અસ્તુ જય હિન્દ જય ભારત